પ્રમાદ એટલે મૃત્યુ અને અપ્રમાદ એટલે અમૃત અમરતા. આપણું તો જીવનકાળ બહુધા પ્રમાદમાં જ વીતે છે, તો આપણને મૃત જ સમજવા પડે. કામ, ક્રોધ, લોભ રૂપી વિકારો એ જ મૃત્યુરૂપી યમ છે, યમરાજા છે. દિવસમાં કેટલી વાર યમરાજા આપણી મુલાકાતે આવે છે એ રોજ રાત્રે ગણવું જોઈએ કે આજે મને કેટલી વાર વાસનાઓ જાગી, કેટલી વાર ક્રોધ આવ્યો અને કેટલી વાર મને લોભરૂપી કશાએ જકડી લીધો. આવા વિપરીત માર્ગે ચાલનારા કદી પણ આત્મ સાક્ષાત્કાર કરી ન શકે. એમની શક્તિ વેડફાઈ જાય છે. એથી અંતરાત્મામાં પરમાત્માના દર્શન કરવાની જ્ઞાન શક્તિ જે આપણા સૌની અંદર છે તે અવરાઈ જાય છે. અપ્રમત્ત ભાવ લાવવો છે તો એને લાવવા મૃત્યુ બાદનું જીવન ઉપયોગી છે. પ્રમાદ દોષને દૂર કરવા મૃત્યુનો વિચાર સમર્થ છે. સ્થૂલ શરીર છોડવાની પહેલા જે મનુષ્ય કામ અને ક્રોધથી ઉત્પન્ન થયેલા વેગને સહન કરી લેવા શક્તિમાન થાય ને એ જ સાચો યોગી છે. આત્માને કર્મના યોગે જેમ જન્મ અને મરણ છે, તેમ એ જ કર્મના યોગે પતન અને ઉત્થાન પણ છે. સૂર્યમાંથી યાને કે પોતાના જ શુદ્ધ આત્મામાંથી પૃથ્વી અને પૃથ્વીમાંથી માનવની ઉત્પત્તિ થઈ છે. તેથી માનવ પાછો સ્વકેન્દ્રભૂત સૂર્યમાં લીન થશે, ત્યારે જ તે જન્મ અને મરણ આદિના ચક્રમાંથી મુક્ત થશે. સમાધિ મરણ એટલે 3 શલ્ય વિનાનું મરણ. બહારથી શાંતિ કે સમાધિ ભલે દેખાતી હોય, પણ અંદરથી માયાશલ્ય, મિથ્યાત્વ શલ્ય કે નિદાન શલ્ય જો કાયમ રહ્યું હોય ને તો તે સાચી સમાધિ ન ગણાય. બહારથી સમાધિ ન પણ કદાચ દેખાતી હોય, પણ જો તે નિઃશલ્ય થઈને મરણ પામે તો પણ તે સમાધિ મરણ કહેવાય. જન્મ માત્ર સાથે મૃત્યુ સંકળાયેલું છે. એટલે કોઈ પણ અવસ્થામાં, કદાચ દેહની પીડાકારક અવસ્થામાં પણ આપણો જીવ કદાચ આ જ દેહને છોડ્યો તો પણ જો શલ્ય નહીં હોય મનમાં, તો આપણું પણ સમાધિ મરણ જ કહેવાશે. એટલે કોઈ પણ અવસ્થામાં મૃત્યુથી ગભરાયા વિના મૃત્યુને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી મુક્તિ નિકટની બને એવું શુભ ભાવિ સર્જાઈ જાય. જન્મ મરણ એ કુદરતનો વ્યવસ્થિત ક્રમ છે. મૃત્યુ પહેલાં આટલું જરૂર કરવું. દેવ ઋણ ઉતારવા માટે કર્મયજ્ઞ. દેવનું ઋણ તો બહુ ભારે છે. પ્રભુએ જો આપણને આ મોક્ષનો પથ દેશના દ્વારા દેખાડ્યો ન હોત તો શું થાત આપણું. ઋષિ ઋણ ઉતારવા માટે અધ્યયન કરવું. આપણા ગુરુ મહારાજો જે રીતે આપણને સાચવે છે, આપણામાંથી દોષરૂપી કાંટા એક પછી એક કાઢે છે અને આપણને નિઃશલ્ય બનાવે છે, તો એનું ઋણ ઉતારવા માટે આપણે શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ. પિતૃ ઋણ ઉતારવા માટે એટલે કે માતા અને પિતા એ દરેકનું વડીલોનું ઋણ ઉતારવા માટે આપણા બાળકોનો, સંતતિનો શ્રેષ્ઠ ઉછેર કરવાનું કહ્યું છે, તથા મનુષ્ય માત્રનું ઋણ ઉતારવા માટે
અતિથિનો સત્કાર કરવાનું કથન છે, વિધાન છે. શું આપણે કર્મ યજ્ઞ નિસ્વાર્થ રીતે કરીએ છીએ અને કર્મ કર્યા પછી દર 4 કલાકે પ્રભુને આપણે જે પણ કર્મ કર્યું હોય તે એના શરણે મૂકી દઈએ છીએ? એનું ફળ આપણને નહીં, કારણ કે એ તો કર્મ પ્રભુએ કરાવ્યો છે. એના કારણે એની કૃપાથી આ સત્કાર્ય થયું છે, તો એમને જ આપણે ન્યોછાવર કરી દેવું રહ્યું. શું આપણે રોજ 1 કલાક પણ અધ્યયન કરીએ છીએ? બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર આપીએ છીએ અને ફોન કર્યા વગર આવતા અતિથિને આપણે શું એટલા જ સ્નેહે સત્કારીએ છીએ કે જે નહીતર આપણી અપોઇન્ટમેન્ટ લઈને આવ્યા હોય? મનુષ્ય પહેલા આત્મા છે, પછી દેહ છે. દેહ એ તો આત્માનું ખોળિયું છે. ખોળિયાનો નાશ થશે, પણ આત્મા તો અજર અમર અવિનાશી રહેશે. જ્ઞાનીને મન મૃત્યુ આશીર્વાદ છે, જ્યારે અજ્ઞાનીને મન મૃત્યુ એ શ્રાપ રૂપ છે. જ્ઞાની આત્માની અમરતાને જુએ છે, જ્યારે અજ્ઞાની દેહની નશ્વરતાને રડે છે. નશ્વર વસ્તુના ભોગે અવિનશ્વર વસ્તુ મેળવવાનો છેવટનો ઉપાય સમાધિપૂર્વકનું મૃત્યુ જ છે. અને મૃત્યુ સમયે સમાધિ તો જ મળે કે જો તેને ત્યાગનો મહોત્સવ માનવામાં આવે. સ્વવશપણે સર્વસ્વનો ત્યાગ ન કરી શકનારને સર્વસ્વનો ત્યાગ કરવાની અમૂલ્ય તક પૂરી પાડનાર મૃત્યુ સમાન બીજી કઈ વસ્તુ છે? કાળની પકડમાંથી કાળના પણ કાળ એક ભગવાન જ આપણને છોડાવી શકે છે. સર્વમાં ભગવત ભાવ જાગ્યો, એ કાળના હાથમાંથી છૂટ્યો. કામ વિકાર એ હૃદયનો રોગ છે, પણ કામને મારનાર કાળને પણ મારી શકે છે. જલ લેશે મરઈ તલ લેશે શું ઉવવાઓ, અર્થાત જે લેશિયામાં મરે તે લેશિયામાં જીવ ઉત્પન્ન થાય છે. પરિશુદ્ધ ચિત્ત રત્નવાળો મુનિ મરણકાલને નજીક જાણી વિશુદ્ધ વિધિપૂર્વકના અનશન વડે કાયાનો ત્યાગ કરે. પરમ ધ્યેયની વિસ્મૃતિ એ આત્મઘાત છે. મૃત્યુનું ચિંતન વિવેકને જાગૃત કરે છે. નશ્વરમાંથી આસક્તિ છોડાવીને શાશ્વતના દ્વાર ખટખટાવવા પ્રેરે છે. આત્માને બંધન ક્યાં છે? જડ શરીરને પણ બંધન નથી, પરંતુ દેહાભિમાની જીવના હુંપણાને કારણે જ બંધન હોય છે. જીવવાનું દેહને સોંપીને સ્વમાં સ્થળ રહેવાથી મરણ પરબારું જ મરી જાય છે. વસ્તુતઃ સ્વરૂપને જન્મ પણ નથી અને મરણ પણ નથી. ઈશ્વરને ચરણે જીવ ભાવનું સમર્પણ કરી દેવું એ મરણ છે. જાણે અજાણે જે પડિક્કમશે તે કર્મે હળવો થાશે અને જન્મ મરણના દુઃખથી છૂટી જઈ મુક્તિના સુખ માણશે. મૃત્યુને જોવાનું છે અને જીવનને જીવવાનું છે. મૃત્યુને જીવવાનું નથી, માત્ર તેને દરેક ક્ષણે જીવતા જીવતા આપણી બાજુમાં જ બેઠેલું છે એમ જોવાનું છે. રોજના 21,600 શ્વાસની કિંમત સમજાય ને ત્યારે પછી એક પણ શ્વાસ વૃથા ખોવાની ઈચ્છા ન થાય. એક શ્વાસોશ્વાસમાં બાદર અને સૂક્ષ્મ બંનેમાં નિગોદના 17 કરતાં પણ અધિક ભવો થઈ જાય છે.
એક મુહૂર્તમાં નિગોદના જીવો 65,536 વાર જન્મે અને મરે છે. પૃથ્વીકાય અને અપકાયના જીવો એક મુહૂર્તમાં 12,824 વાર જન્મે અને મરે છે. પ્રત્યેક વનસ્પતિકાયના જીવો એક મુહૂર્તમાં 32,000 વાર જન્મે છે, મરે છે. એક મુહૂર્તમાં બેન્દ્રિયના જીવો 80 વાર, તેન્દ્રિયના જીવો 60 વાર જન્મે છે, મરે છે. ચૌરિન્દ્રિયના જીવો એક મુહૂર્તમાં 40 વાર, અસંગની પંચેન્દ્રિયના જીવો 24 વાર તથા સંગની પંચેન્દ્રિયના જીવો એક મુહૂર્તમાં એક ભવ કરે છે. મ એ 2 અક્ષરોથી બંધન થાય છે અને ન મ એ 3 અક્ષરોથી મુક્તિ મળે છે. તો હવેથી આપણે 2 અક્ષરની આસપાસ શા માટે જીવવું? આવો 3 અક્ષરમાં પ્રવેશીએ અને ન મ એ જીવનનો સિદ્ધાંત બનાવીએ. જીવનનો દાખલો એમ ગણીએ કે મૃત્યુનો જવાબ છેલ્લે સાચો જ આવે. મૃત્યુ એ જીવનનો અંત ક્યાં છે? તે તો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં લઈ જનારું એક વાહન માત્ર જ છે. મૃત્યુનું મૃત્યુ તે અમરતા છે અને અંતનો પણ અંત તે અનંત છે. ભ્રમનો પણ ભ્રમ ટાળે તે બ્રહ્મ છે. જીવનમાં રહેલી સર્વ વાસનાઓ મરણને બગાડે છે. મન મૃત્યુમય છે, મર્ત્ય છે, જ્યારે જીવન અમર્ત્ય છે. ભવિષ્યનો વિચાર મરણને લાવે છે, વર્તમાનનો વિચાર અમરતાને પ્રગટાવે છે. ખંડથી અખંડમાં, હદથી બેહદમાં, લક્ષ્યથી અલક્ષ્યમાં, કાળથી અકાળમાં અને મૃત્યુથી અમૃતમાં જવાની જુક્તિ માત્ર અને માત્ર એક યોગ માર્ગમાં જ છે. સચરાચર વિશ્વમાં જેને ભગવદ ભાવ જાગ્યો ને તે કાળની ફાળમાંથી પછી ઉગરી જાય છે. 7 પ્રકારના ભય છે, એમાં એક મૃત્યુનો ભય પણ છે. મનુષ્યને મનુષ્યથી ભય તે ઇહલોક ભય ગણાય છે. મનુષ્યને પશુ કે પંખીથી ભય તે પરલોક ભય ગણાય છે. ચોરી, અપયશ, અકસ્માત, રોગ તથા મૃત્યુનો ભય એમ 7 પ્રકારના ભયો બસ એકવાર આત્મજ્ઞાન મળી ગયું એ પછી સર્વ ભયો નાશ પામે છે. જીવનને જાણ્યું કે મૃત્યુ મરી ગયું, મૃત્યુને જાણી લીધું કે જીવન શરૂ થયું. સમાધિમાં સાધક સ્વયં મૃત્યુને વરે છે. તે પોતે જ મૃત્યુમાં પ્રવેશ કરે છે અને જાણી લે છે કે હું છું અલગ અને આ શરીર છે અલગ. એક જ વાર આ ખબર પડી જાય કે હું અલગ છું તો સમજી લો કે મૃત્યુ ખતમ થઈ ગયું અને જીવનનો અનુભવ પણ મળી ગયો. ધર્મ એ જીવનની અને મૃત્યુની બંનેની કળા શીખવે છે. જે મરવાનું જાણી લે ને બસ તે જીવનને પણ જાણી શકે છે. જીવન શું છે, મૃત્યુ શું છે એ જાણવું હોય તો સ્વેચ્છાએ
શરીરની ઉર્જા શક્તિને ખેંચવાની કળા શીખવી જ પડશે. જે ક્ષીણ થાય છે ને એ શરીર છે, પણ જે સતત રહે છે તે શુદ્ધ ચેતન છે. શરીર સુંદર નથી, પણ શુદ્ધ ચેતનમય આત્મા સુંદર છે. રાત્રે સૂતી વખતે બોલવાનો પાઠ જરૂર બોલવો કે આહાર શરીર ઉપધી, પચખ્ખું પાપ 18, મરણ આવે તો વોસી રે, પણ જીવું તો આગાર. અંત સમયે પરમહિતકારી 3 વસ્તુને મેળવવી રહે: સર્વ જીવરાશિ સાથે ક્ષમાપના, સર્વ જીવોના હિતની ભાવના અને શ્રી નમસ્કાર મહામંત્રનો પછી અખંડ જાપ. ખોટી જગ્યાએ અનિત્યની સાથે અને છાયા સાથેનું તાદાત્મ્ય આપણને સદાને માટે અત્યાર સુધી મૃત્યુમાં જ લઈ ગયું છે. આવો હવે અમરત્વને આમંત્રણ આપીએ. અહિંસા એટલે મૃત્યુનો સ્વીકાર અને હિંસા એટલે મૃત્યુનો અસ્વીકાર. જ્યારે પોતાના મૃત્યુનો અસ્વીકાર કરીએ છીએ ને ત્યારે જ બીજાના મૃત્યુનો સ્વીકાર કરીએ છીએ, અને તે જ તો છે હિંસા. દેહભાવ છોડવાથી વિદેહ ભાવ પ્રગટે, તથા અંતરાત્મા ભાવમાંથી પણ કર્મ ભાવ દૂર કરીને શુદ્ધાત્મ ભાવમાં રહેતા શીખીએ તો જ પછી મહાવિદેહ ક્ષેત્રને યોગ્ય એવા આપણે થઈએ. જીવ્યું તો એ જ ગણાય કે કંઈક અમર કામ મૂકીને જાય. વિદ્યા અને અર્થની પ્રાપ્તિ કરવામાં ન્યૂનતા ન રાખવી અને મરી જવું છે એ વાત ભૂલી જઈ અધર્મ ન કરવો. આત્મતત્વ જાણનારને મૃત્યુ એ તો માત્ર વેશ પલટા જેવું છે. તેથી જ તેને મરણ વખતે જરા પણ ખેદ થતો નથી. આત્મા તો એક અખંડ શાશ્વત તત્વ છે. તે કદી પણ નાશ પામતું નથી, કેમ કે તે ઉત્પન્ન પણ થયેલ જ નથી. જેનો જન્મ જ નથી તેનું મરણ ક્યાંથી થાય? અરે જેની ઉત્પત્તિ જ નથી તેના વિનાશનો તો કોઈ પ્રશ્ન જ નથી. આપણે દેહથી ભિન્ન એવા ચેતન છીએ, અને દેહથી ભિન્ન કોઈ ચેતન છે તે આપણે જાણીએ પણ છીએ, અને તે આપણે જ છીએ. બુદ્ધિ થાકી જાય, સ્મૃતિ પણ મંદ પડે, મન પણ બગડી જાય, પરંતુ એ બધાને જાણનાર ચેતન તદવસ્થ રહે છે. શરીર, મન, બુદ્ધિ યા બીજું જે કંઈ પણ છે એને જાણનારો, સૌની ચિંતા કરનારો અને એ બધાથી પણ ભિન્ન એવો કોઈક છે. એ વાત જેના ધ્યાનમાં આવી ગઈ તે મુક્ત થયો જ સમજવો. હું શરીરથી અલગ છું એમ સમજીને જે પોતાને દેહ, મન, બુદ્ધિથી ભિન્ન માને છે તે એના દોષોથી કદી હારતો નથી, તથા ભીતરથી શક્તિનો અનુભવ કરે છે કે હું મારા દોષોને સુધારી શકીશ. મરણ પહેલાં જ હેમ અને રત્નો કમાવા છે? હા, તો કાયાથી થતો ધર્મ એ માટીમાંથી સોનું મેળવવાનો કિમિયો છે. કારણ કે આ કાયા અંતે તો માટી જ છે, અને એના દ્વારા જે ધર્મ થશે એ સોનું મેળવવાનો કિમિયો છે. અને મનમાં થતા શુભ વિચારો અને ભાવોથી થતો ધર્મ
એ તો રેતીમાંથી રત્નો ઉપાર્જન કરવાનો વ્યાપાર છે. આવો આજથી એ કિમિયો રોજે અપનાવીએ અને આ વ્યાપાર કદી પણ બંધ ન કરીએ. મરણ પૂર્વ જીવન છે અને તેમાં જો પ્રભુને સતત યાદ નહીં કરીએ તો કાન, આંખ અને મન દ્વારા અનેક પાપો લઈને આપણે ઘેર આવશું. મરણ આવે તે પહેલા 3.5 કરોડ છિદ્રો વાળું આ વાજિંત્ર વગાડી લો. કર્મરૂપી કાચા માલમાંથી બનેલા 3.5 કરોડ છિદ્રો વાળા આ દેહરૂપી વાજિંત્રમાંથી સ્નેહના સંગીતનો સુધા પ્રવાહ 14 રાજલોકમાં વ્યાપી જઈને ત્યાં રહેલા સર્વ જીવોને તેમના તથા ભવ્યત્વ અનુસાર શાતા પહોંચાડે છે. મરણને સુધારવા ક્યારેય ચોરી ન કરીએ. પુસ્તકની ચોરી કરે તે બીજા જન્મમાં મૂંગો થાય. અન્નની ચોરી કરે તે બીજા જન્મમાં ભિખારી થાય અને જે સોનાની ચોરી કરે તે બીજા જન્મમાં આંધળો થાય છે એમ શાસ્ત્રો કહે છે.